નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ટકાવારી ચેપ્ટર ચાલી રહ્યું છે. 2 લેક્ચર થઈ ગયા છે. આપણે બેઝિક ટકાવારી કેવી રીતે શોધવાની, કેવી રીતે એનું ગમે તે પણ પોસિબિલિટીઝ હોય એ આપણે ટકાવારીમાં કેવી રીતે કરીએ છીએ એ આપણે શીખ્યા કે ટકાવારી કેવી રીતે શોધી શકાય. ત્રિરાશિથી શોધી શકાય અથવા નાનું ની ના હોય તો ગુણાકાર કરીને ટકામાં ભાગા 100 કરી નાખો. પણ એ બધું કેમ? મુદ્દો આજે એ છે. આજનો લેક્ચર એ કોઈ દાખલાનો લેક્ચર નથી. આજનો લેક્ચર એ કોર લેક્ચર કહેવાય. કોર લેક્ચર એટલે કે શું હોય કે અહીંયાથી આ લેક્ચરથી તમને ખબર પડશે કે ટકાવારી કેવી રીતે કામ કરે છે, એનું અંદરનું રહસ્ય શું છે. બરાબર? અપૂર્ણાંક અને ટકાવારીનો સંબંધ. આજનો લેક્ચર આપણો આ છે, કોર લેક્ચર. મેં તમને કહી દીધું છે. આપણે શીખીશું કે ટકાવારીની અંદર શું હોય છે, કેવી રીતે અપૂર્ણાંક અને ટકાવારી એકસાથે જોડાયેલા છે, કેવી રીતે ગુણોત્તર અને ટકાવારી એકસાથે જોડાયેલા છે. આજે આપણે બધું જોવાનું છે. થિયરીનો લેક્ચર છે આજે. મોસ્ટલી આજે આપણે થિયરી જોઈશું અને આ લેક્ચરનો ઉપયોગ કરીને આવનારા પર્સન્ટેજના બધા જ લેક્ચરો, એની સાથે પ્રોફિટ અને લોસ, ડિસ્કાઉન્ટ એટલે કે વળતર, સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ, આજના લેક્ચર પર ડિપેન્ડ કરશે કે આજનો લેક્ચર જેટલો તમને વધારે ખબર પડશે, જેટલું તમે આ લેક્ચરનું વધારે રિવિઝન કર્યું હશે તો એ ડિસાઇડ કરશે કે તમને આ કેટલું જલ્દી આવડી જાય છે. તો હવે વગર ટાઈમ વેસ્ટ કરી આપણે આગળ વધીએ કે આપણે જોઈ લીધા કે આટલા ટકા એટલે શું, કોના ટકા કેવી રીતે શોધવાના. પણ ટકાવારી એટલે થાય શું? પૂર્ણાંક અપૂર્ણાંકમાં ટકાવારી શું થાય, અપૂર્ણાંકમાં ટકાવારી શું થાય અને પર્સન્ટેજમાં, એનું આજે આપણે સમન્વય જોવાનો છે કે આ બંને કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. આજે આપણે દરેક સ્લાઇડ જે સમજવાની છે એ એક વસ્તુ એટલે કે એક સર્કલ લઈને સમજવાની છે. એક સર્કલ એટલે કે 100% આખું સર્કલ આપણે એવું માનીશું. તો હું બનાવું છું, ધ્યાન આપજો. આજનો લેક્ચર સૌથી ઇમ્પોર્ટન્ટ હું માનું છું પર્સન્ટેજ માટે. આ એક સર્કલ છે, બરાબર? આખું સર્કલ જો હું ઇન્ક્લુડ કરી દઉં, બરાબર, આખા સર્કલને હું 100% માની લઉં છું. જેમ આપણે જૂના લેક્ચરમાં જોયું કે આખી વસ્તુ 100%, તો એનો ભાગ કેટલા ટકા એ શોધવાનું. પણ એ કેવી રીતે કામ કરે છે આપણે આજે કોર લેક્ચર જોઈએ કે આખું સર્કલ 100% હોય એટલે કે એક જે વસ્તુ હોય, આખી એક વસ્તુ એ કેટલી હોય? 100%. ઓકે, આ તમને જોઈને ખબર પડી જાય કે આખી એક વસ્તુ, આ એક સર્કલ છે, એ 100% છે. વાંધો નહીં. પછી અડધું કરી નાખું સર્કલ, તો આ એક સર્કલ છે. સર્કલ થોડું ઉપર નીચે બનશે. અત્યારે તો સારું ટ્રાય કરું છું બનાવવાનો, પણ સ્પીડમાં થોડું ઉપર નીચે બનશે, તમે સમજી જજો. બરાબર? આ એક વર્તુળ છે, એના મેં 2 ભાગ કરી નાખ્યા. ઓકે, આ એક ભાગ છે અને આ બીજો ભાગ છે. તો હવે શું થઈ ગયું કે એક સર્કલના આ 100% એટલે આખી વસ્તુ, બરાબર? હવે 2 ભાગ કરી નાખ્યા તો તમે શું કહેશો કે અડધાના ભાગ થઈ ગયા. એટલે કે એક વસ્તુના 2 ભાગ કર્યા, એમાંથી એક ભાગની કિંમત કેટલી આવશે? તો તમને ખબર છે કે આખું વર્તુળ 100% હતું, તો આ કેટલું હશે? 50%. બીજું કેટલું હશે? 50-50%ના બંને હશે. ઇઝી હતું આ. તો અડધો ભાગ કેટલાનો થઈ જશે? 50%નો. જો હું સર્કલનો અડધો ભાગ લઉં એટલે કે આટલું સર્કલ લઉં તો આ શું હશે? 50%. આખી વસ્તુ 100%, અડધી વસ્તુ 50%. હજુ બાકી છે, હજુ આમાં બાકી છે. ઘણું બધું આપણે જોઈશું આમાં, 7 થી 10 જેવા જોઈશું. ફરીથી બનાવું છું એક સર્કલ. આ કેસ 1 હતો, આ કેસ 2 છે અને આ કેસ 3 લઉં છું. ઓકે, કેસ 3માં શું છે? હવે હું 3 ભાગ કરી શકું. મેં 2 ભાગ કર્યા તો એવી રીતે 3 ભાગ પણ કરી શકું. તો 3 ભાગ કેવી રીતે થશે? તો 3 ભાગ થશે મર્સિડીઝના સિમ્બોલની જેમ, આવી રીતે. ઓકે, તો તમને શું લાગે છે હવે આ દરેક ભાગ કેટલાનો હશે? આને લખી દઉં કે પહેલાં વર્તુળના 3 ભાગ કર્યા, એમાંથી એક ભાગ એ કેટલાનો હશે? હું તમને કહી દઉં છું કે એ હશે 33.33%નો. અથવા આને લખવાની બીજી સુરીત છે 33/3%. ધ્યાન આપજો કે 3 ભાગ કરીએ તો દરેક 33.33%નો ભાગ બનશે. એટલે કે 33/3%નો. આ ભાગ પણ 33/3%નો અને આ ભાગ પણ 33/3%નો. ઓકે, આ ત્રણેય ભાગ સરખા બન્યા છે અને આ એક ભાગ છે. 3 ભાગ સરખા બન્યા તો 33/3% અથવા 33.33% અંદાજિત કિંમત આપણે લઈ શકાય. તો અત્યારે હું તમને કહીશ નહીં કે આનો ઉપયોગ શું થાય, આપણે આગળ જોવાનું જ છે. આગળ વધીએ, કેસ નંબર 4 જોઈએ. ઓકે, પહેલા કેસમાં એક જ ભાગ હતો આખો, તો 100%, એકની કિંમત 100. બીજા કેસમાં 2 ભાગ કર્યા, 1/2 એટલે 50%. ત્રીજા કેસમાં 3 ભાગ કર્યા, 33.33% થઈ ગયા. ચોથો કેસ લઈએ આપણે. ચોથા કેસમાં શું થાય છે?
સર્કલ છે. હવે હું 4 ભાગ પાડી દઈશ. ઓકે, તો હવે તમને શું લાગે છે કે શું થશે? તો આ દરેક ભાગ જે છે, આખું સર્કલ 100નું બનાવવા માટે આ દરેક ભાગ જે છે 4 એ 4 એ 25-25% હોવા જોઈએ, તો જ આખું 100 બનશે ને. જોઈ લો તમે, 25 ને 25 50, 50 અને 25 75, 75 અને 25 100, એટલે કે 100% થઈ ગયા. તો હું એક સર્કલના પહેલા 4 ભાગ કરું, બરાબર. તો એક ભાગની કિંમત કેટલી હશે? 25%. તમારે ધ્યાન શું આપવાનું છે કે એક આખી વસ્તુની કિંમત 100% થાય, અડધી વસ્તુ 50%, એટલે કે 50% અડધી વસ્તુ, 33 1/3% એટલે કે એનો ત્રીજો ભાગ થાય. આ વસ્તુ તમારે ધ્યાન આપવાની છે. આ તમને હું વિઝ્યુલાઇઝ કરીને એટલે બતાવું છું કે તમને વધારે ખબર પડે. 25% એટલે 1/4 થાય. પાંચમું જોઈએ. હવે 5 ભાગ કરીશું. થોડું અઘરું પડશે બનાવવાનું. એક તો સર્કલ બનાવવામાં થોડું તકલીફ પડી જાય છે. માની જજો કે આ સરખા ભાગ છે, બરાબર. થોડું ભૂલચૂક લેવી દેવી. આમાં મશીન તો છું નહીં કે એકદમ પરફેક્ટ બને. શું છે, બુક હોય તો પણ થોડું આપણે સારું બનાવી શકીએ, પણ આ તો સ્ટાઇલસ પર બનાવવાનું હોય છે, એટલે બસ આ જ છે જે છે. ઓકે, શું કર્યું મેં? એક સર્કલના 5 ભાગ કર્યા. તો હવે દરેક ભાગ કેટલાનો હશે? આખું સર્કલ 100નું હતું, સમજો. આખું સર્કલ હતું 100નું, એના 5 ભાગ કર્યા તો દરેક ભાગ 20-20%નો હશે. ઓકે, તો આ જે દરેક ભાગ છે એ 20-20%નો હશે. અહીંયા અત્યારે આપણા બેઝિક કેસ સમજીએ છીએ, પછી આપણે દરેક કેસ ઉપર PhD પણ કરવાની છે. આગળ જઈને આ જ લેક્ચરમાં કરીશું, તો ધ્યાન આપજો આ લેક્ચર પર. શું છે કે 5 ભાગ કર્યા 20-20%ના ભાગ થાય. આનો મતલબ શું છે કે એક વર્તુળના 5 ભાગ કર્યા અને એક વસ્તુના 5 ભાગ કર્યા, એમાંથી એક ભાગની કિંમત કેટલી હશે? 20%. તમારે ખાસ આના પર ધ્યાન આપવાનું છે કે 1/5ની કિંમત 20% થાય છે. હવે છઠ્ઠો કેસ આવી ગયો, તો શું હશે છઠ્ઠો કેસ? એ તમને ખ્યાલ આવવો જોઈએ. છઠ્ઠો કેસ હશે કે એક વર્તુળ હતું, થોડું હવે કલર બદલીએ, બોર થઈ ગયા યલો અને વ્હાઇટથી. એના 6 ભાગ કર્યા. ઓકે, 6 ભાગ કેવા થશે? લગભગ સારા 6 ભાગ થયા છે સારી રીતે. તો આ જે દરેક ભાગ છે, ઓકે, એ કેટલાનો હશે? આનો મતલબ શું છે કે આખું વર્તુળ 100નું હતું અને એના 6 ભાગ થયા. તો જો તમે 100 ભાગ્યા 6 કરો તો શું આવશે તમારો જવાબ? 16.66%. એટલે આનો મતલબ શું છે કે એક વર્તુળના મેં 6 ભાગ કર્યા, એમાંથી એક ભાગની કિંમત છે 16.66%. આને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકાય? 16/2/3%. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે. આગળ જઈને ઘણું કામ આવશે આમાં. ખાલી આંગળીના વેઢા ઉપર તમે જવાબ આપી દેશો કે આનું આ જ થશે. ચલો, 1/6 એટલે કે 16.66% થાય. એક વસ્તુનો છઠ્ઠો ભાગ કરું તો 16.66% મને મળી ગયું. જગ્યા છે નહીં બીજી સ્લાઇડમાં, બીજું આપણે કંઈ કરવાનું છે તો આપણે બ્લેન્ક સ્લાઇડ લઈ લઈએ એક અને 7મા નંબરનું કરી લઈએ. ઓકે, કેસ નંબર 7 કરીએ. એક વર્તુળ, માની જાઓ કે આ 7 જ છે, બરાબર. હું આમાં કંઈ ના કરી શકું, મારા હાથ બંધાયેલા છે. એટલે કે આ જે દરેક ભાગ છે, ઓકે, દરેકે દરેક ભાગ સરખા છે. દેખાતા નથી પણ છે સરખા. કેટલા ભાગ છે? 1 2 3 4 5 6 ને 7. એટલે 100%નું જે વર્તુળ હતું એના મેં 7 ભાગ કર્યા. તો 100 ભાગ્યા 7 કરો તો તમારો જવાબ 14.28 આવશે. આનો મતલબ શું છે કે દરેક ભાગ એક વસ્તુના મેં 7 ભાગ કર્યા, એમાંથી એક ભાગની કિંમત એટલે કે 1/7 કેટલા થશે? 14.28% થશે. ઇમ્પોર્ટન્ટ, યાદ રાખી લેજો. આ કેસ નંબર 8 જોઈએ. 8 નંબરના કેસમાં શું છે? વર્તુળ એ જ છે. કેટલા ભાગ કરવાના છે? 8 ભાગ કરવા થોડા ઇઝી છે, કારણ કે ચોકડી જ બનાવવાની હોય છે બધી જગ્યાએ, અને એક ચોકડી આમ. ઓકે, આ થોડું ઘણું સારું બન્યું છે. આ દરેક ભાગ કેટલાનો થઈ જશે? 4 5 6 7 અને 8 ભાગ થઈ ગયા છે. તો આખું સર્કલ 100નું હતું, એમાં 8 ભાગ કર્યા તો 12.5 તમારો જવાબ આવશે. એટલે કે 1/8ની કિંમત 1/8 એટલે કે શું? એક વસ્તુના પહેલા મેં 8 ભાગ કર્યા અને એમાંથી એક ભાગ લીધો, તો એ કેટલા ટકા હશે? 12.5%. આવી રીતે ટકાવારી કામ કરે છે. હવે 9નું હું સર્કલ નથી બનાવતો. સમજી જાઓ કે એક સર્કલ હશે, એમાં 9 અલગ અલગ આપ્યા હશે ભાગ. ઓકે, તો 100 ભાગ્યા 9 કરું તો એ થઈ જશે 11.11%. એટલે કે 9 અને 1, 9 ભાગ કરું વર્તુળના, એમાંથી એક ભાગ લઈશ તો 11.11%. અથવા આ અંદાજિત છે અને મિશ્ર અપૂર્ણાંકમાં થશે 11/9%. આ કેવી રીતે કામ આવશે એ હું તમને બતાવું છું અત્યારે. પછી 10, કેસ નંબર 10માં શું હશે કે એક વર્તુળ 10 ભાગ કરી નાખ્યા છે 10 ભાગ. ઓકે, મેં ગમે તેવા. તો
તો 100 ભાગ્યા 10 કરું તો 10% એક ભાગ થશે. તો એક વર્તુળના મેં 10 ભાગ કરું તો દરેક ભાગ કેટલાનો હશે? 10%નો. એટલે કે 1/10ની કિંમત આવી ગઈ છે 10%. ધ્યાન આપજો, આ બધા જે રિઝલ્ટ આવે છે ને એના પર તમે ધ્યાન આપજો. આ રિઝલ્ટ છે. 1/8ની કિંમત 12.5% છે. આ બધા પર ધ્યાન આપજો. અને છેલ્લો એક કેસ જોઈએ આપણે. આના ઘણા બધા કેસ હોય છે પણ આટલા આપણે સમજવા માટે ઇનફ છે. એક વર્તુળ છે, 11 ભાગ કર્યા, બરાબર? મેં 11 ટુકડાથી કાપી નાખ્યા. તો 100 ભાગ્યા 11 કરું તો મારો જવાબ 9.09% આવે. એટલે કે દરેક ભાગ 9.09નો થાય. તો એક વર્તુળના 11 ભાગ, એમાંથી એક ભાગ ઉઠાવું તો 9.09% અથવા મિશ્ર અપૂર્ણાંકમાં લખવા હોય તો 9 1/11% થશે. બસ. તો આપણે આ 11 ટાઈપના કેસ જોઈ લીધા છે. પણ હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાની બી રીત જોઈ લઈએ. આનો ઉપયોગ ક્યાં ક્યાં થશે એ હું તમને બતાવી દઉં. એક બેઝિક ઉપયોગ તમને બતાવી દઉં. તમે અત્યાર સુધી આ રીતે કરતા હશો પણ હવે આ રીતે કરશો. કેવી રીતે? 800ના 12.5% કેટલા થાય? એટલે કે આનો મતલબ શું છે? 800ના 12.5% આપણે શોધવાના છે. તો આપણે શું કરીએ છીએ? 800 ના આવ્યું એટલે ગુણાકાર, 12.5 એમને એમ, ટકા હટાવવા માટે ભાગ્યા 100. બરાબર? હવે આને લખીશું આપણે 800 ગુણ્યા 12.5ને 125 લખી દઈએ અને પોઈન્ટ પછી એક આંકડો હતો તો 10 નીચે ઉતારી લઈએ અને 100 એમને એમ. તો તમે હવે આનો ભાગ ચલાવશો તો શું થશે? 2 0 અને 2 0 ગયા. ઓકે? 4 દુ 8, 5 દુ 10, 5 એકા 5, 25 પંચા અને 25 ચોક 100. તમારો જવાબ આવી ગયો 100. આનો મતલબ શું છે કે 800ના 12.5% તમે કેટલા શોધ્યા? 100. કેટલી લાંબી મેથડ હતી, બરાબર? પણ જો હવે તમને ખબર હોય કે 12.5% એટલે શું થાય? 1/8. તો તમે 800ના 12.5% શોધવા માટે શું કરશો? 800ને 1/8 વડે ગુણી નાખશો. 8 એકા 8 અને આ 100. એટલે કે તમારો જવાબ 100 આવી જશે વિધિન સેકન્ડ. અને આનો ઉપયોગ આવી રીતે આપણે એટલી જગ્યાએ કરવાનો છે જેનું તમે બિલીવ નહીં કરી શકો. તો આ તમને કમ્પલસરી 11/11ની કિંમત યાદ હોવી જોઈએ. બરાબર? ના આવડે તો આ લેક્ચર આખો એક વખત ફરીથી જોઈ લેજો સમજીને, કારણ કે આગળ આપણે આનો જ ઉપયોગ કરવાના છીએ દરેક લેક્ચરમાં. તો આઈ હોપ તમને ખબર પડી હશે કે ભાગ ટકામાં કેવી રીતે પડે છે. આપણે અમુક ટકા યાદ રાખવા જરૂરી છે કારણ કે એક્ઝામમાં મોસ્ટલી એ બધા આવતા હોય છે. ચલો આગળ વધીએ. અમુક આ બેઝિક વસ્તુ છે કે ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવી કઈ રીતે. કે તમને કીધું હોય કે 20%, તો શું થશે? તો આપણે ફટાફટ પહેલાં સ્લાઇડમાં જોઈશું કે અહીંયા ક્યાંક છે 20%. હા, 20% છે. 20% એટલે શું થાય? 1/5. પણ એ કેવી રીતે તમને ખબર પડશે કે 20% એટલે 1/5 થાય? તો કંઈ જ નથી કરવાનું, કોઈ એમાં મોટી તોપ નથી મારી લેવાની. 20 એમને એમ, ટકા હટાવવા માટે ભાગ્યા 100. ઓકે? એટલે કે આનો મતલબ શું છે? 20 એકા 20, 20 પંચા 100. જવાબ તમારો આવી ગયો 1/5. આ તમારો જવાબ આવી ગયો છે. આનો મતલબ શું છે કે જ્યારે ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં જવું હોય તો શું કરવાનું છે? ટકાની નિશાની હટાવીને 100 વડે ભાગવા. ધ્યાન આપજો આના પર. શું કરવાનું છે કે જ્યારે પણ ટકાવારીમાંથી અપૂર્ણાંકમાં જવું હોય, ટકાવારી હટાવાય એટલે કે ટકાની નિશાની હટાવી દેવાની અને 100 વડે ભાગી નાખવાના. એવી રીતે હું તમને કહું કે 30% એટલે, તો તમે કહેશો 30ને ટકા હટાવીને 100 વડે ભાગી નાખો તો શું થઈ જશે? 0 0 ગયા, 3/10. આ અપૂર્ણાંક મળી ગયો તમને. 80% એટલે શું થાય? તો 80% એટલે કે 80/100. તો તમે અપૂર્ણાંકમાં ફેરવાને તો 0 0 ગયા, 4 દુ 8, 5 દુ 10. જવાબ તમારો આવી ગયો 4/5. ઓકે? આ એકદમ ઇઝી છે, આમાં કંઈ જ નથી. ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું? ટકાની નિશાની હટાવીને 100 વડે ભાગી નાખવાના. અને એવી જ રીતે અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા. જેમ કે હું કહું કે 7/4 શું થશે? એ કેટલા ટકા થાય? તો જ્યારે અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો શું કરવાનું? ગુણાકાર કરવાનો 100 સાથે, બસ. અને ટકાની નિશાની મૂકી દો, લગાવો. અપૂર્ણાંકથી ટકાવારીમાં જવું હોય તો ગુણાકાર 100 સાથે અને પછી ટકાની નિશાની લગાવી દો. એટલે કે 7/4 કેટલા ટકા થાય? તો 7/4 થશે. ગુણ્યા 100 કરવાના અને ટકાની નિશાની મૂકી દો. 4 એકા 4, 25 ચોક 100, 25 સિત્તા 175%. એક વસ્તુ 100%ની હોય તો 7/4 એ 175% થાય. એવી રીતે હું કહું 3/5 એટલે કેટલા ટકા થાય? ખાલી જગ્યા ટકા. આ તમને બેઝિક પૂછી શકે, જો એકાદ માર્કમાં પૂછવો એને મૂળ છે ને કે ચલો થોડું
ઇઝી પૂછીએ તો આ બેઝિકમાં પૂછી શકે છે કે 3/5 એટલે કેટલા ટકા થાય. તો શું કરવાનું છે કે 3/5 ગુણ્યા 100 લગાવીને અહીંયા ટકા મૂકી દો. 5 એકા 5, 20 પંચા 100, 20 તરીને 60%. આ તમારો જવાબ આવી ગયો. બસ આટલું જ છે. ગમે તે પૂછ્યું હોય તમે એક વખત જાતે આનો જવાબ આપજો મને કે 9/4 બરાબર ખાલી જગ્યા ટકા. હવે 9/4 એટલે કે 1%ને આપણે એક વસ્તુને આપણે 100 માનીએ તો 9/4 કેટલું થશે? 3/2 કેટલા ટકા થશે અને 4/3 આ કેટલા ટકા થશે? 5 ઉદાહરણ તમને આપી દઉં છું તો આ તમે એકવાર જાતે સોલ્વ કરો, તમને ખબર પડી જશે કે આ કંઈ જ નથી, એકદમ ઇઝી છે. ખાલી 100 વડે ગુણવાનું અને છેદ ઉડતા હોય તો ઉડાઈ નાખવાના. એવી રીતે આપણે આના પણ તમને 5 એક્ઝામ્પલ આપી દઉં. આનું શું કરવાનું છે? અપૂર્ણાંકમાં ફેરવવાના છે. ઓકે, અપૂર્ણાંકમાં આને ફેરવવાના છે. તો આઈ હોપ તમને ટકાવારીના અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાના અને અપૂર્ણાંકને ટકાવારીમાં કેવી રીતે ફેરવવાના એ ખબર પડી ગઈ હશે. પણ મિત્રો એક વાત સમજો કે એક્ઝામમાં જ્યારે પણ આવા પ્રશ્નો હોય છે ટકાવારીના, ગમે તે પ્રશ્નો, તો કોઈ પણ રેન્ડમ ટકા નથી આપેલા હોતા. તમે ઘણી એટલે એવું નથી કે નથી જ આપેલા હોતા, પણ મોસ્ટલી કેવું હોય છે કે એક ફિક્સ પર્સન્ટેજ હોય છે એ જ આપણને પૂછે છે. બરાબર, કારણ કે એ અપૂર્ણાંકમાં ફેરવવા પણ ઇઝી છે અને એનાથી દાખલાનો જવાબ સારી રીતે આવી શકે છે. એટલે તો એ કયા કયા ટકાવારી છે તો અત્યાર સુધી આપણે જોઈએ એ જ કઈ કે આખી એક વસ્તુ જોઈ લો, કોઈ પણ એક સંપૂર્ણ વસ્તુ એટલે કે આખો એક સર્કલ આપણે જે જોયું સ્ટાર્ટિંગમાં એ પ્રમાણે એ કેટલું હશે? 100%નું હશે. આખી એક વસ્તુ 100%ની હશે. પછી અડધો ભાગ એટલે 1/2 અપૂર્ણાંકમાં એને 50%. હવે તમે 1/2 ને અપૂર્ણાંકને ટકામાં ફેરવો તો કેવી રીતે ફેરવી શકાય? 1/2 ગુણ્યા 100% કરી દો તો 100/2 એટલે કે 50% તમારો જવાબ આવી જશે. અથવા આ 50%ને તમારે અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 100 વડે ભાગી નાખો અને ટકા હટાવી દો તો 50/100 એટલે કે 1/2 તમારો જવાબ આવી જશે. એટલે કે બંને આવી રીતે જોડાયેલા છે. તો અડધો ભાગ એટલે કે 50% થાય. પછી તમારે ત્રીજો ભાગ જોઈએ તો ત્રીજો ભાગ કેટલો થશે? 33.33%. પણ 33.33% ફિક્સ નથી મિત્રો. અહીંયા શું થાય છે કે 3 કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે. તો આપણે આને એક્ઝેક્ટ લખવું હોય તો કેવી રીતે લખી શકાય કે 33/3%. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પર્સન્ટ છે, ઘણી જગ્યાનો ઉપયોગ થાય છે. બરાબર, એવી જ રીતે આપણે આ કરી લીધા છે બધા. ચોથો ભાગ એટલે કે 1/4. 1/4 એટલે શું થાય? 25%. પછી પાંચમો ભાગ એટલે કે 1/5. કોઈ પણ વસ્તુનો પાંચમો ભાગ એટલે કે તે વસ્તુના 20% થશે. છઠ્ઠો ભાગ કેટલો થશે? આ તમારે બધા જ યાદ રાખવાના છે, બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. છઠ્ઠો ભાગ તમારો થશે 16.66%. એટલે કે આ થઈ જશે 16/3%. કારણ કે અહીંયા જો આપણે પોઈન્ટમાં જોઈએ તો આ તમે ભાગાકાર કરશો, 1/6 ગુણ્યા 100 કરશો તો 16.6666 કન્ટિન્યુઅસ રહેશે. તો આ થઈ જશે 16/2/3%. એવી રીતે સાતમો ભાગ શું છે? 1/7. એને કહેવાય 14.28%. આને તમે કરશો તો થઈ જશે 14/2/7%. ઓકે, ચલો આગળ વધી. આઠમો ભાગ એટલે કે 12.5. આઠમો ભાગ આ છે, એ થઈ જશે 12.5%. નવમો ભાગ 1/9. અત્યારે આપણે જોયો છે 11.11%. અથવા આને જો મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો કેવું થશે? 11/9%. તમારે મિશ્ર અપૂર્ણાંક અને પોઈન્ટવાળા બંને, મિશ્ર ટકાવારી અને પોઈન્ટવાળી ટકાવારી બંને યાદ રાખવાની છે. પછી 10મો ભાગ જોઈએ તો 10% એટલે 10મો ભાગ થાય. એવી જ રીતે 11મો ભાગ એટલે કે 1/11. એને શું લખી શકાય? 9.09%. આપણે જોયું છે, આગળની સ્લાઇડમાં જ જોયું છે. આ તમારે અત્યારે પણ હું તમને કહું છું કે આ યાદ રાખી લેજો, ગોખી લો, સમજી લો, ગમે તે રીતે કરી લો, પણ આ તમને ખબર હોવા જોઈએ. તો 1/11 એટલે કે 9.09%. આને બીજી કેવી રીતે લખી શકાય? 9 1/11%. નવમો ભાગ એટલે 11 1/9% અને 11મો ભાગ એટલે 9 1/11%. બંને ઊંધા છે. નવમા ભાગમાં 11.11 આવે છે અને 11મા ભાગમાં 9.09 આવે છે. 9.9 ના કરી દેતા, 9.09 છે. ઓકે, આ બેઝિક પર્સન્ટેજ છે. મોસ્ટલી જો એક્ઝામિનરને કંઈ અઘરો પ્રશ્ન પૂછવો હોય તો આ બધા ટકાવારીનો ઉપયોગ કરે છે. રેન્ડમ ટકાવારીનો મોસ્ટલી ઉપયોગ કરતા નથી. ઘણા પ્રશ્નો જોયા હશે, 20%નો વધારો થાય, 25%નો ઘટાડો થાય, 10%નો વધારો થાય. એવું ના હોય કદી કે 12.5% નહીં પણ 14.7%નો વધારો થઈ ગયો, એવું બધું નહીં હોય.
મોસ્ટલી નહીં હોય, એવું તો ના કહી શકે કે નહીં, જો એના મૂડ પર આધારિત છે. જો એને કેલ્ક્યુલેટિવ બનાવવું હોય તો એવું કરી પણ શકે, પણ આ તો તમને યાદ હોવા જ જોઈએ કે આમાંથી આવી જાય તો એ તો તમને ખબર જ છે. ઓકે, તો આગળ વધીએ હવે આપણે પીએચડી તરફ. હવે આ દરેક કેસમાંથી આપણે પીએચડી કરવાની છે કે ટકાવારીમાં અપૂર્ણાંક અને ટકાનો સંબંધ શું છે. તો સૌથી પહેલાં આપણે કયા ટકા જોઈએ? સ્પેશિયલ ટકાવારી જોઈએ, અલગની. તમને ખબર છે 1/3 એટલે શું થાય છે? તો તમે કહેશો 33.33%, અથવા મિશ્રમાં જોઈએ તો 33 1/3%. ઓકે, એવી રીતે 2/3 શું થશે? તો હવે શું કર્યું આપણે? 1/3 ડબલ કરી નાખ્યા ને 2/3 બનાવવા માટે, બે ગણા કરી નાખ્યા તો ટકા બી 2 ગણા થઈ જશે. 33.33 66.66%, અથવા 33 અને 1 2/3% થઈ જશે. હવે મારે વસ્તુ જોવી છે 87.5% એટલે શું થાય? હવે હું તમને કહી દઉં કે 887.5% શોધો. ઓકે, તો જ્યાર સુધી મને આ વસ્તુ નહીં ખબર હોય ને ત્યાર સુધી તમે આનો જવાબ લાવતા શ્વાસ ચડી જાય. પણ 87.5% જોઉં હું તો આનો સંબંધ જે આપણે પાછળ ટકાવારી જોઈ એમાં ક્યાંક છુપાયેલો છે. હું તમને બતાવી દઉં છું કેવી રીતે છુપાયેલો છે. 87.5% એટલે શું થાય કે 100%માંથી 12.5% ઓછા કરી નાખવું. ઓકે, આ તો મને ખબર છે કે 87.5 એટલે કે 100%માંથી 12.5% ઓછા કરી નાખો તો 87.5 થશે. હવે અપૂર્ણાંકમાં જઈએ, કારણ કે આ બંનેના તો આપણને અપૂર્ણાંક ખબર છે. તો 100% એટલે આખી એક વસ્તુ. ઓકે, એમાંથી માઇનસ શું કરવાનું છે? 12.5% એટલે કે 1/8. તો 87.5% એટલે કે આનું જો હું કરું તો 8 × 8 - 1 એટલે કે 7/8 તમારો જવાબ આવશે. 87.5 એટલે 7/8. હવે હું તમને પ્રશ્ન પૂછું એક, તમે પહેલાં કેવી રીતે કરતા કે 800ના 1600 કરી દઈએ, 1600ના 87.5% શોધો. તો શું કરતા? પહેલાં 1600 ના આવ્યું એટલે ગુણાકાર, 875/10 × 100 કરતા. ટકા હટાવવા માટે ભાગાકારમાં 100 અને 87.5 ને 875 કર્યા તો પોઈન્ટ પછી એક આંકડો હતો તો નીચે 10 મૂકી દીધા. હવે તમે આના ભાગ ચલાવતા આ તે કરીને પછી તમે જવાબ લાવી દેતા આના 1400. બરાબર, પણ બહુ મહેનતવાળું કામ હતું કે 2 0 ગયા પછી 5થી ભાગ ચલાવું. જોજો કેટલું મહેનતવાળું કામ છે. 5થી ભાગ ચલાવીશું તો આથી જશે 5 × 2 = 10, આથી જશે 5 × 5, 3 વધ્યા, 5 × 7 = 35, 2 વધ્યા, 5 × 25, 2 × 2 અને 8 × 2 = 16. 175 × 8 કરું તો મારો જવાબ 1400 આવે. પણ હવે જો તમને ખબર હોય કે 87.5% કેટલા થાય તો શું કરશો તમે? તમને ખબર છે કે 87.5% કરું અથવા તો 7/8 કરું, બંને એક જ વસ્તુ છે. 1600 × 7/8, 8 × 1 = 8, 8 × 2 = 16, 200, 7 × 14, 1400 તમારો જવાબ આવી ગયો. બસ આટલું જ ઇઝી છે, કંઈ જ નથી આમાં. પણ અલગ અલગ ટકાવારીમાં આપણે સ્પેશિયલ ટકાવારી જોઈશું. પછી 83.33 પણ જોઈશું એ કેવી રીતે આવે છે. તો આગળ જોઈએ આપણે કે હવે દરેક એક પર આપણે પીએચડી કરવાની છે. તો જોઈ લો, સૌથી પહેલાં 20, 40, 60 અને 80 વચ્ચેનો સંબંધ શું છે? તો સૌથી પહેલી વસ્તુ આપણે જે જોઈએ છીએ એ છે કે આપણને એક વસ્તુ ખબર છે કે 20% એટલે શું થાય. પૂર્ણાંકની વાત કરું છું. ઓકે, પૂર્ણાંકમાં મને ખબર છે કે 20% એટલે શું થાય. કેવી રીતે? ફરીથી સર્કલ બનાવી દઈએ, કોઈ વાંધો નથી. આપણને થોડું મોટું બનાવીએ આ વખતે, કારણ કે પર્ટિક્યુલર લેવાના છે. તો એક વસ્તુ હું કરવા જઈ રહ્યો છું, એક સેકન્ડ. હવે આપણને સર્કલ બનાવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. કેમ? હેક યુઝ કરી લીધું છે મેં. ઓકે, બસ એક બંગડી મળી ગઈ છે મને. તો સર્કલ બની ગયું. 20%, 40%, 60% અને 80% વચ્ચેનો આપણે સંબંધ સમજવાનો છે. સમજો હવે ધ્યાનથી કે આ બધું કેવી રીતે કામ કરે છે. 20% કેવી રીતે બને? તો સૌથી પહેલાં તમે 20%ને અપૂર્ણાંકમાં ફેરવો તો શું થશે? 20/100 એટલે કે 1/5. આનો મતલબ શું છે કે એક વસ્તુનો 5 ભાગ કરું, એમાંથી 1 ભાગની કિંમત લઉં તો 20% મને મળે. બરાબર, આપણે સમજ્યા, લાસ્ટ સ્લાઇડમાં સમજ્યા છીએ. આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર, તો ત્યાંથી આપણે 5 ભાગ કરીએ આના તો શું થઈ જશે? ઓકે, 5 ભાગ કરીશું તો આ 5 સરખા ભાગ થયા છે એવું માની લેજો. સર્કલ તો બની ગયું પણ લાઇનનું હવે સેટિંગ નથી થતું. તો હવે આપણે વધારે આના પર મગજમારી કરતા નથી. સમાન 5 ભાગ છે. ઓકે, સરખા ટુકડા કર્યા આપણે સર્કલના તો 5 ભાગ બની ગયા. હવે આપણને ખબર છે કે દરેક ભાગ કેટલા ટકાનો હશે? તો આ હશે 20%. બધા ભાગ 20-20%ના હશે. કેમ? તો મને ખબર છે કે 20% એટલે શું થાય
એ અત્યારે આપણે જોયેલું છે કે 20/100 એટલે કે 1/5. આનો મતલબ શું છે કે 5 ભાગ કર્યા વસ્તુના, એમાંથી 1 ભાગ એટલે 5 ભાગ કર્યા એમાંથી 1 ભાગ આપણે લઈ લીધો. તો હું તમને જોઉં તો આ પિઝાની સ્લાઇસની જેમ આ 20% મને દેખાશે. બરાબર, દરેક ભાગ જો અલગ અલગ કરું અહીંયાથી અહીંયા તરફ, તો આ એક ભાગ 20%નો મને મળ્યો છે. 20%નો એક ભાગ મળી ગયો. હવે અહીંયા જોજો, અહીંયા રિઝલ્ટ લખું છું, પછી આપણે અલગ અલગ PhD કરીશું. 1/5 એટલે 20%. હવે મારે જોઈએ 40%. તો 40% કરવા માટે હું શું કરીશ કે સમજી લો કે આ 20%ના એક ભાગ છે, તો 2 ભાગ લઈ લઉં સાથે. ઓકે, તો જો હું 2 ભાગ સાથે લઈ લઈશ તો શું મળી જશે મને? 40% મળી જશે. એટલે કે જો આને આપણે વિઝ્યુઅલ જોઈએ તો કેવું થશે? આ પિઝાનો એક ભાગ અને આ પિઝાનો બીજો ભાગ. તો આ એક ભાગ 20%નો છે, આ બીજો ભાગ 20%નો છે. તો આ જે ટોટલ ભાગ છે એ કેટલાનો થઈ ગયો છે? 40%નો. ઓકે, તો હવે મેં અહીંયા શું કર્યું છે? 40% મેળવવા માટે મેં શું કર્યું કે પહેલાં તો 5 ટુકડા કાપ્યા. ઓકે, એક સર્કલના, એક વસ્તુના 5 ભાગ કર્યા. એમાંથી હવે કેટલા ભાગ લીધા? 5માંથી 20 માટે આપણે 1 ભાગ લીધો હતો, 40% માટે 2 ભાગ લીધા. તો આ 2/5 એટલે કે થઈ જશે મારા 40%. સમજ્યા? 20%ના ડબલ 40%, તો 1/5 ને 2 વડે ગુણી નાખું તો 2/5 એટલે કે 40% મળી જાય છે. એવી રીતે હું જો આ 60% મારે કરવા હોય, 60% કરવા હોય તો મારે આ 3 ભાગ લેવા પડશે. કયા? બ્લુ પેનથી કરું છું. 60% લેવા હોય તો શું કરવું પડશે? મારે આ 3 ભાગ ઉઠાવવા પડશે. કયા? 20%ના 3. આ એક 20%નો ભાગ છે, આ એક 20%નો ભાગ છે અને આ એક 20%નો ભાગ છે. તો મેં કુલ કેટલા ભાગ કર્યા પહેલા વસ્તુના? 5. લીધા કેટલા? 3. તો 3/5 એટલે તમારો જવાબ થઈ જશે 60%. કોઈ પણ વસ્તુના 60% શોધવા હોય તો 3/5 કરી નાખો એટલે 60% તમને મળી જાય. બીજું કંઈ જ કરવાનું જરૂર નથી. ઓકે, એટલે કે જો મારા 60% જોઈએ આ વર્તુળમાં તો મારે આટલો ભાગ ઉઠાઈ લેવો પડે. ઓકે, બ્લુથી કર્યું મેં. હવે રેડથી કરી લઈએ. 80% માટે શું થશે? 20 માટે 1 ભાગ ઉઠાયો, 1/5 આવી ગયું. 40 માટે 2 ભાગ ઉઠાયા, 2/5 આવી ગયું. 60 માટે 3 ભાગ ઉઠાયા તો 3/5 આવી ગયું. તો 80% માટે હું શું ઉઠાઈશ? 4 ભાગ ઉઠાઈશ. તો 4/5 મારો જવાબ આવી જશે. આવી જ રીતે સમજતા. તો આઈ હોપ તમને આ કેવી રીતે આવે છે એ ખબર પડે છે. 20%ના ડબલ કરું તો 40% થાય. એવી રીતે 1/5ના ડબલ કરું તો 2/5 થાય અને એની કિંમત બંને અપૂર્ણાંકમાં 40% જેટલી જ છે. એવી રીતે 3 ગણા કરું, 20ના 3 ગણા કરું તો 60% થાય અને 1/5ને 3 વડે ગુણાકાર કરું તો 3/5 થાય. એટલે જે પ્રોસેસ તમે ટકામાં કરો છો એ જ અપૂર્ણાંકમાં પણ થાય છે. ઓકે, આઈ હોપ તમને આ ખબર પડી ગઈ હશે. મારે 80% શોધવા હોય તો મારો એક બીજો રસ્તો બી છે. કેવી રીતે એ હું તમને બતાવી દઉં. 80% મારે શોધવા હોય તો હું કહી દઉં કે આખી એક વસ્તુ છે 100%ની, એમાંથી 20% માઇનસ કરી નાખવું. ઓકે, હવે મને ખબર છે કે 100% એટલે શું થાય? તો 100% એટલે અપૂર્ણાંકમાં ફેરવું તો એક વસ્તુ માઇનસ 20% એટલે કે 1/5. આને જો હું કરું તો 5 × 5 - 1 એટલે કે 4/5 મારો જવાબ આવી ગયો છે. આ તમે કહેશો કે આ કેમ ખાલી આપણે આ બધું યાદ રાખવું પડે? પણ હું તમને કહું છું કે આ બેઝિક ખાલી આટલા ટકાવારીઓ 20% વાળીઓ છે ફિક્સ આંકડાઓની, જેને અપૂર્ણાંકમાં અને ટકાવારીમાં તમે યાદ રાખી લો. તમારું અડધું ચેપ્ટર તો છે ને તમારે પેન ઉઠાવ્યા વગર જ પતી જશે. કંઈ જ કરવાની જરૂર પડશે નહીં. ઓકે, ચલો આગળ વધી. તમને આઈ હોપ કે તમને આ 20, 40, 60 અને 80% વચ્ચેનો સંબંધ ખબર પડી ગઈ હશે કે 5 ટુકડા કરું એમાંથી એક ટુકડો 20નો, 2 ટુકડા 40ના, 3 60ના અને 4 80ના, અને 5 ભેગા કરી લઉં તો જોઈ લો 100% થઈ જશે. કેમ કે પહેલાં 5 ટુકડા કરું, ઓકે, અને 5 લઈ લઉં તો 5/5 એટલે કે 1, અને આપણને ખબર છે કે એક વસ્તુ એટલે કે 100% થાય છે. ઓકે, આગળ વધી આપણે બીજી સ્લાઇડ તરફ. 25, 50, 75 વચ્ચેનો સંબંધ જોઈ લઈએ આપણે. 25% આપણને ખબર છે અપૂર્ણાંકમાં કેટલા હોય, 50% આપણને ખબર છે અપૂર્ણાંકમાં કેટલા હોય, પણ 75% આપણને ખબર નથી. તો શું કરીશું એના માટે? સમજી લો કે આખી એક 100%ની વસ્તુ છે. ઓકે, હવે મને ખબર છે કે 25% માટે આપણે 4 ભાગ કરીએ, 50% માટે 2 ભાગ કરીએ છીએ. ઓકે, તો હું 4 ભાગ કરું છું. આના 4 ભાગ કર્યા તો માની જાઓ કે આ બરાબર જ છે. થોડા નીચેવાળા મોટા થઈ ગયા છે પણ ઇટ્સ ઓકે, આટલું જ થશે મેક્સિમમ છે. શું છે? 4 ભાગ. દરેક ભાગ કેટલાનો હશે? 100 ભાગનું આખું છે વસ્તુ,
એમાંથી હું 4 કાપી નાખું તો બધાને 25% મળી જશે. ઓકે, આ મને ખબર છે કે 25% મળી જશે. એટલે કે એક ભાગ કેટલાનો થઈ ગયો? એક ભાગ થઈ ગયો તમારો 25%નો. ઓકે, તો હવે મારે 25% એટલે તો મને ખબર છે શું થાય? 25% એટલે કે 4 ભાગ કરવાના, એમાંથી એક ભાગ ઉઠાવું, ભાગ 4 ભાગ કરવા, એમાંથી એક ભાગ લેવા, તો શું થશે? 25%. એટલે તમે પીઝાના 4 સ્લાઇસ કરો, એમાંથી જો એક સ્લાઇસ તમે ખાઈ જાઓ તો તમે 25% પીઝા ખાઈ ગયા. બાકી કેટલું રહ્યું? 25 એટલે 75% બાકી રહ્યું. 100%માંથી 25% તમે ઉડાઈ ગયા. બરાબર. 50% માટે શું કરવાનું રહેશે? તો મને ખબર છે કે 2 25 ભેગા કરું તો 50% થાય. ઓકે, તો શું કરવાનું છે? 4 ભાગ કરવાના, એમાંથી 2 ભાગ ઉઠાવવાના છે. તો 2 ભાગ્યા 4 એટલે કે 1 ભાગ્યા 2 એટલે કે 50% થાય. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રિઝલ્ટ જે છે એ આપણે અહીંયા લખીશું, ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ્સ. ઓકે, એવી રીતે મારે 75 કરવા હોય તો 75%. તો શું થશે? 4 ભાગ કરો પહેલા કોઈ પણ વસ્તુના, એમાંથી 3 ભાગ જો હું ઉઠાઈ લઈશ તો મારા 75% થઈ જશે. કેવી રીતે? જોઈ લો. 25% માટે આપણે આવી રીતે એક ભાગ લઈ લીધો. ઓકે, આખી વસ્તુનો આ એક ભાગ આપણને મળી ગયો છે 25%નો. 50% માટે આપણે 2 ભાગ લઈ દીધા તો આવું થઈ ગયું. પણ 75%માં હવે શું થશે? આવી રીતે 3 ભાગ આપણે ઉઠાવવા પડશે 75% માટે. આ 25%, આ બીજા 25 એટલે કે 50 અને ત્રીજા 25 એટલે કે 75% થઈ ગયા. 75% બીજી રીતે શોધવા હોય તો મને ખબર છે કે 75% એટલે શું થાય? 100 માઇનસ 25%. 100% માઇનસ 25%. 100% એટલે 1 માઇનસ 25% એટલે કે 4માંથી 1 ભાગ. તો આને તમે સાદું રૂપ આપો તો 4 એકા 4 માઇનસ 1 એટલે કે 3 ભાગ્યા 4 તમારો જવાબ આવી ગયો. તો શું થઈ ગયું? અહીંયા અપૂર્ણાંક લખું છું, અહીંયા ટકાવારી લખું છું. અપૂર્ણાંક શું છે? 1 ભાગ્યા 4ની કિંમત છે 25%. તમને કોઈ 50% શોધવાનું કે તો તમે શું કરશો? હવે ડાયરેક્ટ એને 2 વડે ભાગી નાખવાના. તમને કોઈ 75% શોધવાનું કહેશે તો તમે શું કરશો? 3 ભાગ્યા 4 કરી નાખવાના. ઓકે, ચલો આગળ વધીએ. 25% વાળું થઈ ગયું. હવે છે આ 33.33% અને 66.66%. આને બીજી રીતે શું લખી શકાય? 33 1 ભાગ્યા 3%. ઓકે, અથવા 66 2 ભાગ્યા 3%. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ. એક્ઝામિનરને જો આ કોઈ પણ ક્વેશ્ચન ટફ કરવો હોય તો એ આવી રીતે આ પર્સન્ટેજ નાખી દે, એટલે તમને થોડા કન્ફ્યુઝ થઈ જાઓ કે પોઈન્ટ પછી આવ્યું અને એમાં બી 3 3 6 6 એવા બધા આંકડાઓ આવે તો એમને એમ તમે સાયકોલોજીકલી ડરી જાઓ અને તમે ખોટું કરીને આવી જાઓ છો. હવે 33.33 અને 66.66 એટલે કે 33 1 ભાગ્યા 3 અને 66 2 ભાગ્યા 3 એટલે કે શું થાય? જોઈ લઈએ આને આપણે. આપણને ખબર છે કે 33 1 ભાગ્યા 3 કેવી રીતે બને છે? 3 ભાગથી. આપણે જોયું છે પાછળ. ના, જો તમને યાદ ના રહેતું હોય મિત્રો તો સ્ક્રીનશોટ લઈને યાદ કરી લો ગમે તેમ કરીને. ઓકે, આને હવે આપણે સમજીએ કે આ કેવી રીતે થાય છે. ભાગ કરવાના છે એટલે મર્સિડીઝનો સિમ્બોલ આપણે બનાવીશું. આ એક ભાગ અને આને વચ્ચેથી કાપી નાખીએ તો 3 ભાગ. ઓકે, આ 3 ભાગ થઈ ગયા છે. દરેક ભાગ કેટલાનો હશે? આ ભાગ હશે 33 1 ભાગ્યા 3%નો, આ પણ હશે 33 1 ભાગ્યા 3%નો અને આ ભાગ પણ 33 1 ભાગ્યા 3%નો હશે. એટલે કે જો હવે મારે 33 1 ભાગ્યા 3% બનાવવા હોય તો હું શું કરું? કોઈ પણ એક વસ્તુને 3 ભાગમાં વહેંચું અને એક ભાગ ઉઠાઈ લઉં. ઓકે, એટલે કે આ કેવું બનશે? લગભગ આ ટાઈપનું બની જશે. આ થઈ ગયું મારું શું? 33 1 ભાગ્યા 3 અથવા 33.33%. ઓકે, એવી જ રીતે મારે 66 2 ભાગ્યા 3% અથવા 66.66% જોઈએ તો હું શું કરીશ કે જોઈ લો, હવે આ 2 ભાગને હું ભેગા કરીશ, ગ્રીનથી કરું છું હું. હવે આ 2 ભાગને ભેગા કરીશ તો મારા 66% બની જશે. આ 2 ભાગ લો અથવા આ 2 ભાગ લો અથવા ગમે તે 2 ભાગ લો, મારા 66.66% બની જશે. તો મેં શું કર્યું કે 3 ભાગ કાપ્યા એક વસ્તુના, એમાંથી 2 ભાગ લીધા. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ હવે શું મળી ગયું મને? અહીંયા અપૂર્ણાંક લખું છું, અહીંયા ટકાવારી લખી દઉં છું. અપૂર્ણાંક શું છે? 1 ભાગ્યા 3. તો જ્યારે પણ હવે તમને કોઈ 33 1 ભાગ્યા 3% કરવાનું કહે તો શું કરવાનું? એનો ત્રીજો ભાગ હટાઈ નાખવાનો. અને મિત્રો હવે એક વાત સમજો કે એક વસ્તુમાંથી હું આ આખી એક સર્કલ છે 100%નું, એ આપણે સમજી ચૂક્યા છીએ. હવે એમાંથી હું આ 33 1 ભાગ્યા 3 ભાગ હટાઈ નાખું, એટલે કે આ ભાગ હટાઈ નાખું. ચલો, આ હતો જ નહીં, આટલો મેં કટ કરી નાખ્યો છે. ઓકે, તો શું થશે? વધશે શું ત્યાં?
તો ત્યાં વધશે 2 ભાગ બીજા એટલે કે 66.66%. આનો મતલબ એ છે કે 33 1/3 હટાવી દઉં તો 66.66% વધશે 100%માંથી. આગળ કામ આવશે એટલે હું અત્યારે તમને બતાવું છું. એવું ખાલી ખાલી કંઈ પણ વસ્તુ એવી નથી જે આપણે ખાલી ખાલી કરી રહ્યા છીએ. ઓકે, તો 2/3 હોય તો 66 2/3% અથવા 66.66%. આને લખી શકાય 33.33%. આગળ જઈને જ્યારે આપણે આનો ઉપયોગ કરીશું તમે જ કહેશો કે હા દરેક દાખલામાં મોસ્ટલી આનો ઉપયોગ થાય જ છે. ચલો આ જોઈ લઈએ. 16.66% અને 83.33% વચ્ચેનો સંબંધ. આમાં ઘણા બધા થશે પણ આપણે મોસ્ટલી જે એક્ઝામ રિલેટેડ જે કોર છે એ વસ્તુ જોઈએ છીએ. 16.66%. આને બીજી કઈ રીતે લખી શકાય? 16 2/3%. ઓકે, અને 83.33%ને કેવી રીતે લખી શકાય? 83 1/3%. બંનેમાંથી ગમે તે આપ્યું હોય 83.33 કે 83 1/3% કંઈ જ ફરક નથી. એવી રીતે 16.66 અને 16 2/3% કંઈ જ ફરક નથી. હવે મને ખબર છે કે 16 2/3% કેવી રીતે બને છે, તો એ બને છે છઠ્ઠા ભાગથી. એક્સમેનના સિમ્બોલમાં વચ્ચે એક લાઈન મારી દો એટલે 6 ભાગ થઈ ગયા. ઓકે, આ 1 ભાગ 2 3 4 5 અને 6 ભાગ. ઓકે, બધા ભાગ અલગ અલગ સમાન આકારના છે. દરેક ભાગ કેટલાની કેપેસિટી હશે? આખું વર્તુળ જો 100%નું હોય તો 100ને હું 6 વડે ભાગું. હવે હું તમને 0.66 અને 2/3 કેમ એક જ કરવાનું કહું છું એનું કારણ એ છે કે જો તમે 100ને 6 વડે ભાગો તો શું થઈ જશે? 6 એકા 6, 4 વધ્યા, 0 ઉતર્યા, 6 36, 4 વધ્યા. હવે પોઈન્ટ મૂકવો પડશે આગળ ભાગ ચલાવવા માટે. 0 ઉતાર્યો, પોઈન્ટ મૂક્યો, 6 36. હવે આ અનંત પ્રોસેસ આવી ગઈ કે 16.6666 થઈ ગયા તો આને આપણે શું લખીએ છીએ? 16.66%. અથવા આવી રીતે મિશ્રમાં જવું હોય તો કેવી રીતે કરવાનું છે કે 100 6 વડે ચલાવું તો 16 96 થઈ ગયા, 4 વધ્યા. આનો મતલબ શું છે કે આ જે આવ્યું એને બહાર મૂકો, જે શેષ વધી એ ઉપર અને જેની વડે ભાગતા હતા એ નીચે. ઓકે, 16 4 ભાગ્યા 6. હજુ આ ચાલશે 2 થી તો 2 અને 3 તો તમારો જવાબ આવશે 16 2/3%. આ જે છે એ એકદમ એક્ઝેક્ટ વેલ્યુ છે. ઓકે, એક્ઝેક્ટ છે. અને આ જે છે એ થોડું એપ્રોક્સ વેલ્યુ છે. આપણે આગળ સમજીશું કે કેવી રીતે એપ્રોક્સ વેલ્યુ છે અને આ એક્ઝેક્ટ વેલ્યુ છે. ઓકે, ચલો જોઈ લઈએ. હવે મને એ તો ખબર છે કે 16 2/3 બનાવવા હોય અથવા 16.66% બનાવવા હોય તો હું શું કરીશ? પહેલાં 6 ભાગ પાડીશ અને 1 ભાગ ઉઠાઈ લઈશ. કેમ? કારણ કે 1 ભાગ 16 2/3 છે. બધા 16.66 બધા 16.66 જ છે. 16.66 લખો કે 16 2/3 લખો કંઈ ફરક નથી. ઓકે, તો 16.66%ને 1/6 મેં લખી દીધા. પણ હવે મારે બનાવવું છે 83.33% અથવા 83 1/3%. મિશ્રમાં લખો કે ગમે તેમ લખો. આ કઈ રીતે બનાવીશ? તો હવે હું શું કરીશ કે 83 1/3 અથવા 83.33% કેવી રીતે બને છે? તો કે 100%માંથી આ જે 16.66 છે એ હું માઇનસ કરી દઉં તો શું થઈ જશે? 83.33%. ઓકે, તો 100% એટલે શું થાય? 100% એટલે કે 1 ભાગ માઇનસ 16.66 એટલે કે 1/6 ભાગ. આને જો કરું તો 6 એકા 6 માઇનસ 1 એટલે કે 5/6. ઓકે, આ બંને ઇમ્પોર્ટન્ટ છે. 16 2/3% અથવા 16.66% એટલે કે 1/6 અને 83.33 અથવા 83 1/3% બરાબર 5/6. આનો મતલબ શું છે કે મેં 6 ભાગ કર્યા એક વર્તુળના અથવા એક વસ્તુના, એમાંથી 5 લીધા અને એક જે ભાગ હતો એ જવા દીધો. એટલે કે આ ભાગ હું હટાઈ નાખું આ વર્તુળમાંથી. ઓકે, જો વર્તુળમાંથી હું આ ભાગ હટાઈ નાખું તો આ જે બાકીનું જેટલું બી એરિયા છે એ કેટલા ટકા છે આખા વર્તુળનો? 83.33% એટલે કે 83 1/3%. ચલો આગળ એક વધીએ, છેલ્લું જોઈ લઈએ આપણે. આઈ હોપ તમને આ 16.66 અને 83.33 બી ખબર પડી ગયું હશે. આ એસએસસીનું ફેવરેટ છે. 83.33 87.5 એ બધા ફેવરેટ છે. કેવી રીતે એ તમને બતાવી દઉં. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન તરફ. આ છેલ્લી સ્લાઇડ જોઈ લઈએ એટલે આપણી ટકાવારીમાં જે પીએચડી કોર લેવલની જે પીએચડી કરવાની હતી એ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું કે ટકાવારી શોધવાનું શોર્ટ ટ્રીક અને વધારો કે ઘટાડો, ક્રમિક વધારો કે ઘટાડો. આ તમને આવડી ગયું એટલે એ 2 મિનિટની વસ્તુ છે. તમે સમજી જશો કે હા બસ આટલું જ છે, આમાં બીજું કંઈ હોઈ જ ના શકે. ઓકે, આ સમજી જઈએ. પહેલાં એક સર્કલ ફરીથી 12.5% એટલે આપણને ખબર છે શું થાય. તો 12.5% એ તો મને ખબર છે. કેમ? 12.5% એટલે કે 8 ભાગ કરું એમાંથી 1 ભાગ ઉઠાઈ લઉં તો 12.5% થશે. તો આપણે સમજીએ પહેલાં કે આના શું છે.
આ બની ગયું છે પૈડું રથનું. 8 ભાગ આપણે કરી નાખ્યા છે. તો દરેક ભાગ આપણો બની જશે 12.5%નો. એ આપણને આગળ જોઈ લીધું છે. 12.5%, 12.5%, બધા ભાગ 12.5%ના હશે. બધાનો સરવાળો કરી નાખો એટલે કે તમારું બની જશે 100%. 12.5% એટલે કે 12 ને હું 8 વખત ગુણું તો 12 × 8 = 96 અને 0.5 ને 8 વખત ગુણું તો 4 એટલે 96 × 4 100% તમારું આ થઈ ગયું. ઓકે, હવે મારે એક પિઝા સ્લાઇસ નાનો પિઝા સ્લાઇસ. ઓકે, આ મેં લીધો છે. આ કેટલો છે? 12.5%નો. અહીંયાથી આ એક મેં ઉઠાવ્યું અને આ અહીંયા લઈ લીધું છે 12.5%નું. પણ હવે એક નવી અવળચંડાઈ આવી છે 37.5%ની. 37.5% એટલે શું થાય ખબર છે? કંઈ નહીં મિત્રો, કે 8 ભાગ કરવાના અને તમે 3 ભાગ ઉઠાવી લો. જુઓ, તમને બતાવી દઉં કે આ 3 ભાગ છે, બરાબર? આ તમે ઉઠાવી લો તો શું થઈ જશે? 37.5 થઈ જશે. આ 12.5%નો એક ભાગ, આ 12.5%નો એક ભાગ. 3 ભાગ 12.5%ના ઉઠાવો એટલે કે 8 ભાગ કરો, એમાંથી 3 ભાગ ઉઠાવી લો તો 37.5% થઈ જશે. અને એવી રીતે મારે શોધવાના છે 87.5. તો 87.5% શોધવા માટે હું શું કરીશ કે 100%માંથી એક ભાગ બાદ કરી નાખું 12.5%નો, તો મને 87.5% મળી જાય. એટલે કે આખું સ્લાઇસ લઈશ, બરાબર? આખું આ સર્કલ લઈ લઈશ, એમાંથી આ એક ભાગ એક આપીને હટાવી દઉં તો આ જેટલા બી 7 ભાગ છે એનો સરવાળો 87.5 થઈ જાય. આનો મતલબ શું છે કે 8 ભાગ કર્યા એમાંથી 7 ભાગ 87.5ને દર્શાવે છે ટોટલ. અથવા આવી રીતે કરું તો 100% એટલે એક વસ્તુ માઇનસ 12.5% એટલે 1/8. તો 1 - 1/8, 8 × 8 - 1 એટલે કે 7/8 તમારો જવાબ થઈ જશે. તો આના રિઝલ્ટ શું છે? અહીંયા આના રિઝલ્ટ છે કે 12.5% એટલે થશે 1/8 અથવા 1/8 એટલે થશે 12.5%. 37.5% જોઈએ મારે, તો મારે કરવા પડશે 8 ભાગ, એમાંથી 3 ભાગ ઉઠાવવા પડશે. અને 87.5% જોઈએ તો મારે કરવા પડશે 7/8 એટલે કે 12.5%નો ભાગ હું કાઢી નાખીશ અહીંયાથી. તો મને આખું 87.5નું મળશે. તો આઈ હોપ મિત્રો તમને આ ઇમ્પોર્ટન્ટ ટકાવારી ખબર પડી ગઈ હશે. તમને ઇમ્પોર્ટન્સમાં બતાવી દઉં છું કે શું છે. 1 એટલે 100%, અડધો ભાગ એટલે કે 50%, ત્રીજો ભાગ 33.33% એટલે કે 33 1/3%. ઓકે, એવી રીતે 1/4 એટલે 25%, પાંચમો ભાગ એટલે 20% કરી નાખીએ આપણે. છઠ્ઠો ભાગ 66.66% એટલે કે 16.66% એટલે કે 16 2/3%. સાતમો ભાગ 14.28. હવે 14.28 એટલે કે શું થઈ જશે? 14.28 એટલે કે 2/7. આઠમો ભાગ 12.5%, નવમો ભાગ 11.11 એટલે કે 11 1/9%. ફરીથી કરાવું છું. આ 10મો ભાગ 10% અને 11મો ભાગ 9.09% એટલે કે 9 1/11%. આના વિશેષ બીજી કઈ હતી તો એ તમને બતાવી દઉં કે 66 2/3% અથવા 66.66% એટલે શું હતું? 2/3. એની સાથે 75% હતા. 75% એટલે કે 25 વાળા 3 લઈ લઈએ. 25 એટલે 1/4, તો 3 25 એટલે કે 3/4. ઓકે, 40% એટલે 2/5, 60% 3/5 અને 80% એટલે કે 4/5. ખાસ ધ્યાન રાખવાના છે. આ 11 અને આ લગભગ 20 જેવા છે, પણ એક વખત આ થઈ ગયા તો તમારે પર્સન્ટેજમાં કોઈ પ્રોબ્લેમ નહીં પડે. પછી 83.66 અથવા 83 2/3 એનું શું હતું? 16.66 હટાવી દઈએ તો શું થઈ જશે? 5/6. પછી થઈ ગયા 87.5% એટલે કે 7/8. 8 ભાગ કરો એમાંથી 12.5% એટલે કે હટાવી દો તો તમને મળી જશે 87.5%. તો આટલા મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમને ડાયરેક્ટ યાદ રહેવા જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે તમને ડાયરેક્ટ યાદ રહેવા જોઈએ કે હા, કે મારે કોઈ વસ્તુના 75% શોધવાના છે તો 3/4 લખી દઉં. મારે કોઈ વસ્તુના 87.5% શોધવાના છે તો હું 7/8 લખી દઈશ. આ મોસ્ટલી એક્ઝામિનરનું માઇન્ડસેટ એવું હોય છે કે એવી રકમ બનાવીએ જે ઉડી જતી હોય. તો આ બધા જે ટકાવારીઓ છે એ એવી જગ્યાએ છે કે જ્યાં બધું ઉડી જાય છે. એટલે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ટકાવારી માટે. આગળ આપણે જોઈશું કે આના ઉપયોગથી ટકાવારી કેવી રીતે શોધવાની અને ટકાવારીમાં વધારો ઘટાડો, ક્રમિક વધારો ઘટાડો એ બધું શું છે. હવે જે વસ્તુ છે એકદમ ઇઝી છે, ખાલી કોમન સેન્સ પર ચાલે છે, પણ આ તમારે સમજવું જરૂરી છે કારણ કે આનો ઉપયોગ દરેક લેક્ચરમાં હવે થવાનો છે. અને તમે એક પ્રશ્નો જોયા હશે
કે આટલા ટકા વધારું તો શું કરું, કે કેટલા ટકા ઘટાડવા પડશે ફરીથી એની જ વસ્તુ લાવવા માટે. તો એ પ્રશ્નો તો આના ઉપરથી મિત્રો ડાયરેક્ટ જ આવી જશે. તમારે પેન ઉઠાવવાની જરૂર જ નહીં પડે. જો આમાંથી કોઈ ટકાવારી આપી હશે ને તો તમારે પેન ઉઠાવવાની જરૂર જ નહીં પડે, ડાયરેક્ટ આવી જશે. તો આજના માટે હું આટલું રાખું છું. અત્યારે રજા લઉં છું. હેવ અ ગુડ ડે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ કરીશું આ થિયરીને લગતા અને વધારા ઘટાડાને લગતા. તો અત્યારે હું આટલું જ રાખું છું. બાય.